રાજ્યમાં આંધી કરા સાથે ગાજવીજ માવઠું, 3ના મૃત્યુ। મે મહિનાના 40 થી 42 ડિગ્રી આકરા તાપમાન વચ્ચે સોમવારે સોરઠ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ ખાબકતા ગરમીમાં રાહત। રાજ્યભરમાં કેટલા દિવસથી પડી રહેલી 40 થી 42 ડિગ્રી ગરમીની વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં 40 થી 50 કિલોમીટર ઝડપે ફૂંકાયેલા પવન સાથે ગાજવીજ માવઠું તૂટી પડ્યું હતું। અમરેલીમાં 1.25 ઇંચ વરસાદ ખાબકતા અનેક સ્થળે વૃક્ષો અને વીજ પુલ ધરાશાયી થયા છે, જ્યારે આણંદ, વડોદરા, હિંમતનગરમાં ઘણી જગ્યાએ વીજળી પડતા ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું। લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો, જોકે માવઠાને કારણે કેરી અને ઉનાળુ પાકને નુકસાન પણ થયું છે। સુરેન્દ્રનગર અને હિંમતનગરમાં વીજળી પડતા 2 યુવકના મોત થયા હતા, જ્યારે એક મહિલાનું ઝૂંપડા નીચે દટાઈ જવાથી મોત થયું હતું। હિંમતનગરના આગિયોલમાં પતરું પડતા મહિલાનું મોત, હિંમતનગરમાં 2 વેપારીને કરંટ લાગ્યો તથા માલપુર વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું હતું। મધ્યપ્રદેશ પર સર્જાયેલા ચક્રવાતના કારણે વરસાદ પડ્યો। મધ્યપ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર સોમવારે ચક્રવાત બન્યું હતું, જેના કારણે ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે પશ્ચિમના ભેજવાળા પવન ફૂંકાતા વાતાવરણમાં પલટો આવતા પ્રી મોન્સૂન વરસાદ વરસ્યો હતો। મધ્યપ્રદેશ ઉપર બનેલા ચક્રવાતની અસર ઉત્તર ગુજરાતમાં આગામી 17 મે સુધી રહી શકે છે। 17 મે સુધી ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની પણ શક્યતા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।